નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે અજૈવિક પરિબળો અથવા તો અજૈવિક કારકો જે શરૂઆતમાં આપણે જોયા ચાર: એક તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ. એ ચારે ચાર પરિબળો સજીવો ઉપર વિવિધ જૈવિક દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે કેવી રીતે અસરકારક છે, શું ભાગ ભજવે છે વગેરે માહિતી આપણે એની અગત્યતા અથવા તો મહત્ત્વના મુદ્દામાં જોઈ. ત્યાર પછી આગળના મુદ્દાની આપણે છેલ્લે ચર્ચા ચાલુ હતી કે આ જે અજૈવિક પરિબળો છે એ અજૈવિક પરિબળો સામે સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેવી પ્રતિક્રિયાઓ અથવા તો પ્રતિચાર આપે છે એ મુદ્દો છે. એટલે કે આ ચારે ચાર પર્યાવરણીય પરિબળો એ કુદરત દ્વારા નિયંત્રિત છે. એને સજીવો એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરી શકતા નથી. એટલે કુદરત દ્વારા આ ચારે ચાર પરિબળોની તીવ્રતા અને એની સમય અવધિની સામે સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું પ્રતિચાર અથવા તો પ્રતિક્રિયા દર્શાવે છે એ આપણે જોઈએ. એમાં ચાર મુખ્ય મુદ્દા આવે છે. એમાં સૌથી પહેલું નિયમન કરવું, રેગ્યુલેટ. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સામે પોતાને ટકી રહેવું હોય તો એ પરિબળની સામે કેવી રીતે નિયમન કરવું એ વિવિધ ઉદાહરણો દ્વારા આપણે સમજીએ. તો પહેલી બાબત એ છે કે કોઈ પણ સજીવ હોય એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પર્યાવરણીય પરિબળો સામે સતત સંઘર્ષમય પરિસ્થિતિમાં જીવતું હોય. અને સંઘર્ષમય પરિસ્થિતિમાં જો એ વિજેતા બને અથવા તો સફળ થાય તો લાંબુ આયુષ્ય ભોગવે. અને સંઘર્ષમય પરિસ્થિતિમાં જો એ હારી જાય, નિષ્ફળ જાય તો પછી એનું અકાળે મૃત્યુ થાય છે. એટલે કેટલાક સજીવો છે એ દેહધાર્મિક રીતે અને વર્તનાત્મક રીતે યોગ્યતા ધરાવતા થાય છે. વર્તનાત્મક રીતે એટલે પોતાના વર્તન દ્વારા, અને દેહધાર્મિક રીતે એટલે પોતાના શરીરની દેહધાર્મિક ક્રિયાઓ પર્યાવરણને અનુરૂપ દર્શાવીને, પછી એ વનસ્પતિ હોય કે પ્રાણી. તો એ રીતે કેટલાક સજીવો દેહધાર્મિક અને ક્યારેક વર્તનાત્મક એટલે કે વર્તન દ્વારા યોગ્યતા સ્થાપિત કરે છે અને પોતાના આંતરિક પર્યાવરણની સમસ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. આંતરિક પર્યાવરણ અને બાહ્ય પર્યાવરણ, આવા બે શબ્દો આવશે. આંતરિક પર્યાવરણ એટલે શરીરમાં જે બાહ્ય પરિબળો છે એ બાહ્ય પરિબળોની સામે ટકવા માટે, અસ્તિત્વ ટકાવવા માટે પોતાના શરીરના આંતરિક પર્યાવરણમાં જે કંઈ ફેરફાર કે રૂપાંતર કરવાની જરૂર પડે એ આંતરિક પર્યાવરણીય કહેવાય. અને બાહ્ય પર્યાવરણ એટલે શું? જે અજૈવિક પરિબળો, જ્યારે આપણે ચાર વાત કરી, એ ચારે ચાર અજૈવિક પરિબળોની તીવ્રતા અને સમય અવધિ એ બાહ્ય પર્યાવરણ કહેવાય. એટલે હમણાં જ મેં કહ્યું, બાહ્ય પર્યાવરણને આપણે બદલી શકવાના નથી. ગમે ત્યારે ઠંડી પડે, ગરમી પડે, વરસાદ આવે, પવન ફૂંકાય, ભેજવાળું વાતાવરણ, એ આપણે નિયંત્રિત કરી શકવાના નથી. પણ એવા પરિબળોની તીવ્રતા અને સમય અવધિની સામે આપણે આપણા શરીરનું આંતરિક પર્યાવરણ જાળવી રાખવામાં જો સફળ થઈએ તો આપણે આપણું જીવન ચક્ર, આપણે મતલબ કોઈ પણ સજીવની વાત છે, તો આપણે આપણું જીવન સફળતાપૂર્વક પસાર કરી શકીએ અથવા તો આપણે આપણું અસ્તિત્વ ટકાવી શકીએ. અહીંયા આગળ બધા જ સજીવોના સંદર્ભમાં વાત ચાલે છે. એટલે એમાં મેં અગાઉ પણ કહ્યું, સમસ્થિતિ અથવા સ્થાયી સ્થિતિ આવો શબ્દ આવશે વારંવાર. એટલે સમસ્થિતિ અથવા સ્થાયી સ્થિતિ એટલે બીજું કશું જ નહીં, જે પરિસ્થિતિમાં સજીવો પોતાની જૈવિક ક્રિયાઓનો દર મહત્તમ રીતે જાળવી શકે, આવા પ્રકારની પરિસ્થિતિ અને સમસ્થિતિ અથવા સ્થાયી સ્થિતિ કહેવાય. અને જે સજીવોની સમસ્થિતિ કે સ્થાયી સ્થિતિ જળવાઈ રહે એ સજીવો લાંબુ આયુષ્ય ભોગવે. આ સમસ્થિતિ જો જાળવી ન શકે તો પછી એ ધીરે ધીરે વિનાશ તરફ અથવા મૃત્યુ તરફ ધકેલાય. એટલે સ્થાયી સ્થિતિને જોખમમાં મૂકવી એટલે શું? શરીરમાં બાહ્ય પર્યાવરણીય પરિબળોની સામે શરીરનું આંતરિક પર્યાવરણ
એટલે કે જૈવિક ક્રિયાઓનો દર મહત્તમ હોય, ધીરે ધીરે ન્યૂનતમ થવા માંડે, 0 તરફ જવા માંડે, એનો મતલબ શું? એ સજીવ ધીરે ધીરે મૃત્યુ તરફ ધકેલાય, એના શરીરની એન્ટ્રોપીનું પ્રમાણ વધે એટલે જૈવિક સમતુલા ધીરે ધીરે ખોરવાતી જાય, અને જૈવિક સમતુલા ખોરવાય એટલે ધીરે ધીરે મૃત્યુ તરફ આગળ વધે. તો આ રીતે સજીવ દેહધાર્મિક અને ક્યારેક વર્તનાત્મક યોગ્યતા દ્વારા પોતાના આંતરિક પર્યાવરણની સમસ્થિતિ જાળવી રાખવા માટે સક્ષમ બને છે અથવા તો સક્ષમ હોય છે. આવા જે સજીવો છે એને નિયામકો તરીકે ઓળખવામાં કે બાહ્ય પર્યાવરણમાં ગમે એટલા ફેરફાર થાય છતાં પણ પોતાના આંતરિક પર્યાવરણની સ્થિતિનું નિયંત્રણ કરી શકે, એને નિયામકો તરીકે ઓળખવામાં આવે. એના ઉદાહરણમાં લઈએ તો બધા જ પક્ષીઓ અને સસ્તન વર્ગના પ્રાણીઓ ઉપરાંત કેટલાક નિમ્ન કક્ષાના એટલે કે ખૂબ જ અવિકસિત, અલ્પ વિકસિત એવા પૃષ્ઠવંશીઓ અને અપૃષ્ઠવંશીઓ એ પોતાના શરીરની ગરમી, ઉષ્મીય નિયમન એટલે શરીરની ગરમી, તાપમાન અને આસુદ્ધ નિયમન, પાણીનું પ્રમાણ, અગાઉ પણ કહ્યું હતું કે દરેક સજીવના શરીરમાં પાણીનું પ્રમાણ મહત્તમ હોય 65 થી 85% હોય. કોઈ પણ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એ ચાહે રણમાં ઉગતી હોય કે જલજ હોય, બરાબર? એટલે પાણી એ પ્રત્યેક સજીવના શરીરનો મહત્વનો એવો ઘટક છે. તો આ જે નિયામકોના ઉદાહરણ આપ્યા એમાં બધા જ પક્ષીઓ, સસ્તન વર્ગના પ્રાણીઓ, કેટલાક નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશીઓ અને કેટલાક અપૃષ્ઠવંશીઓ એ પોતાના શરીરમાં તાપમાનનું નિયમન અને સાથે સાથે જલ નિયમન કરવા સક્ષમ હોય, જેને આપણે નિયામકો તરીકેનો વિરોધ આપી શકીએ. આ ત્રણે ત્રણ પૂરા થશે એટલે હું તમને આ ગ્રાફ સમજાવીશ. આ ગ્રાફ સરવાળે યાદ સૂચવે છે. અહીંયા આગળ તમે જુઓ નિયામકોમાં શું બતાવીશ? અહીંયા આગળ તમે એક્સ અક્ષ ઉપર જુઓ બાહ્ય સ્તર બતાવીશ. બાહ્ય સ્તર એટલે શું? પર્યાવરણીય પરિબળો, તાપમાન, પાણી, જમીન, બરાબર, સૂર્યપ્રકાશ વગેરે, જે આપણા નિયંત્રણમાં નથી, કુદરત નિર્મિત છે, કુદરત દ્વારા નિયંત્રિત છે. એટલે એની ગમે ત્યારે તીવ્રતા વધે, ગમે ત્યારે તીવ્રતા ઘટે. દાખલા તરીકે શિયાળામાં તાપમાન નીચું જાય, ઉનાળામાં તાપમાન ઊંચું જાય, વરસાદ ચોમાસામાં વરસે, પવનો ગમે ત્યારે ફૂંકા, ભેજવાળું વાતાવરણ વગેરે વગેરે. એટલે બધા બાહ્ય પર્યાવરણીય પરિબળો દ્વારા બાહ્ય સ્તર રચાય. વાય ઉપર શું બતાવ્યું છે? સજીવોનું આંતરિક સ્તર બતાવ્યું છે. એટલે આ બાહ્ય પરિબળોની સામે સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાનું આંતરિક પર્યાવરણ કેવી રીતે અને કેટલે અંશે જાળવે છે એના આધારે ત્રણ ગ્રાફ બતાવે છે, બરાબર? એ પૈકીનું આપણે એક જોયું નિયામકો. તો નિયામકોમાં તમે જો અહીંયા આગળ આનું સ્કેલ માપ આપેલું છે. દાખલા તરીકે તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એક્સ અક્ષ ઉપર બાહ્ય સ્તર એટલે કે અજૈવિક પર્યાવરણીય પરિબળો આપ્યા છે. એ અજૈવિક પર્યાવરણીય પરિબળો ઉત્તરોત્તર વધતા જાય છે. અહીં માનો કે 0 લઈએ, અહીં 5, 10, 15, 20, 25 ગમે તે તમે લઈ શકો, બરાબર? તો એ નિરંતર વધતા રહે છે. એની સામે વાય અક્ષ ઉપર જે સજીવનું આંતરિક પર્યાવરણ અથવા તો આંતરિક સ્તર કેવું બતાવ્યું છે? સ્થિર. જે શું સૂચવે છે કે બાહ્ય પર્યાવરણીય પરિબળોની સામે કેટલાક સજીવો, અમે ઉદાહરણ આપ્યા, કયા કયા? સસ્તન વર્ગના, કેટલાક વિહંગ વર્ગના અને નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશીઓ અને અપૃષ્ઠવંશીઓ એ પોતાના શરીરનું આંતરિક સ્તર શું કરે છે? અચળ જાળવી રાખે છે. માટે અમને નિયામકો કહેવાય. એટલે આ જે વાત છે એ અહીંયા આગળ ગ્રાફિકલ એનાલિસિસ સ્વરૂપે મૂકેલી છે. પરીક્ષામાં આવો એમસીક્યુ પૂછી શકાય. આ એકલો ગ્રાફ આપ્યો હોય, બધું લેબલિંગ ના આપ્યું હોય, અને એ આપ્યું હોય, અને બી આપ્યું હોય, અને સી આપ્યું હોય, પછી નીચે પૂછે એ બરાબર ખાલી જગ્યા, બી બરાબર ખાલી જગ્યા, સી બરાબર ખાલી જગ્યા, તો તમને ખબર હોવી જોઈએ કે બાહ્ય સ્તરની સાપેક્ષમાં કયા પ્રકારના સજીવોનું આંતરિક પર્યાવરણ એ અચળ રીતે જળવાઈ રહે છે. તો નિયામકો. અહીં ગમે એટલે બાહ્ય પર્યાવરણીય પરિબળો અનંત માત્રામાં વધે તો પણ આ જે સજીવો છે, કયા મેં હાલ વાત કરી, વિહંગ વર્ગના, સસ્તન વર્ગના, કેટલાક નિમ્ન કક્ષાના અપૃષ્ઠવંશીઓ અને કેટલાક પૃષ્ઠવંશીઓ, એ પોતાના શરીરનું આંતરિક સ્તર અચળ અથવા તો એક ધારું જાળવી રાખે છે અને માટે પોતાનું અસ્તિત્વ ટકાવવામાં સફળ રહે છે. બધા સજીવો એવું કરી શકતા નથી. જુઓ કેટલાક છે આંશિક અંશે જ નિયમન કરી શકે છે,
એટલે એને આંશિક નિયામકો કહેવાય. આંશિક એટલે અલ્પ પ્રમાણમાં, કંઈક અંશે, થોડા પ્રમાણ, અમુક મર્યાદા સુધી. દાખલા તરીકે કેટલાક સજીવો એવા હોય કે 0 ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યાં સુધી સહન કરે, પણ વ્યક્તિઓ એટલે માણસની વાત નથી, આપણે તો સમતાપી છે, પણ બીજા સજીવો માઇનસમાં ટેમ્પરેચર જાય તો એ સહન ના કરી શકે, મૃત્યુ પામે. તો ત્યાં એની મર્યાદા એની, બરાબર. તો એવાને આંશિક નિયામકો કહેવાય. અમુક બાહ્ય પર્યાવરણીય પરિબળોની તીવ્રતા સમય અવધિ સુધી સહન કરી શકે. એનાથી વધુ કે એનાથી નીચું એ અજૈવિક પરિબળની તીવ્રતા જાય તો એના અસ્તિત્વ સામે ખતરો, જોખમ ઊભું થાય. એટલે કંઈક અંશે નિયમન કરી શકે છે, માટે એને આંશિક નિયામકો તરીકે ઓળખવામાં આવે. અને ત્રીજું આવશે અનુવૃત્તિઓ. અનુવૃત્તિઓ એટલે અનુકૂલન સાધી શકનારા સજીવો. અનુકૂલન સાધવું એટલે શું? તો હાલ જ વાત કરીએ જે બાહ્ય પર્યાવરણીય પરિબળો છે એ આપણા હાથમાં નથી, કુદરત દ્વારા નિયંત્રિત છે. એની તીવ્રતા ગમે ત્યારે વધે, ગમે ત્યારે ઘટે, મહત્તમે થાય, ન્યૂનતમે થાય. એની સામે જે સજીવો પોતાના અંગોમાં ફેરફાર કે રૂપાંતર કરી શકે અને અનુકૂલન સાધી શકે એને અનુસરકો અથવા અનુવૃત્તિઓ કહેવાય. કે તમે જુઓ અહીંયા આગળ 0 થી શરૂ થાય છે, અનંત અંતર સુધી જાય છે. જો આ અનુવૃત્તિઓનો ગ્રાફ શું બતાવે છે? અહીંયા આગળ બાહ્ય પર્યાવરણીય પરિબળો જેટલા વધે, દાખલા તરીકે એક પરિબળ આપણે લઈએ તાપમાન. તો ચલો તાપમાન અહીં 0 સેન્ટીગ્રેડ, 5 અંશ, 10 અંશ, 15 અંશ, 20 અંશ સેન્ટીગ્રેડ, એમ ગમે એટલા પ્રમાણમાં વધે તો પણ આ જે સજીવો છે એ એમનો આંતરિક સ્તર એને અનુકૂળ થવા માટે, એને અનુરૂપ જાળવી રાખે છે. એવા સજીવોને શું કહ્યા? અનુવૃત્તિઓ, બરાબર. બીજા શબ્દોમાં અનુકૂલિત સજીવો અથવા અનુસરકો બાહ્ય પર્યાવરણીય પરિબળોને સંપૂર્ણપણે શું કરે છે? અનુસરે છે. એક સાદું ઉદાહરણ તમારું આપો. દાખલા તરીકે આપણે સેટ હાઈસ્કૂલના જે કંઈ વિદ્યાર્થીએ પાળવાના નિયમો હોય એ અમે તમે એડમિશન લો એટલે આપી દઈએ, ચલો આટલા નિયમો પાળવાના છે, નિયમિત અભ્યાસ કરવાનો છે, ગણવેશમાં આવવાનું છે, નિયમિત આ સમયે આવવાનું છે, બધા પીરિયડ રેગ્યુલર ભરવાના છે. તો તમારામાંથી જે વિદ્યાર્થીઓ એ નિયમોનું સંપૂર્ણપણે પાલન કરી શકે એ સેટ સીએમમાં રહી શકે. માનો કેટલાક વિદ્યાર્થીઓ હોય આ બધા નીતિ નિયમોનું પાલન ન કરે, બહુ જ અનિયમિતતા દર્શાવે, તો પછી શાળા બધા તો ઓફિસ એમને હશે આપીને છૂટા કરે. કેમ? એ શાળાના નીતિ નિયમોને અનુકૂળ ન થયા માટે. જો અનુકૂળ થયા હોય તો પહેલા ધોરણથી શરૂ કરી 12મા ધોરણ સુધી અભ્યાસ કરી શક્યા હોય. એ આપણે શું કર્યું કહેવાય? અનુકૂલન સાધ્યું કહેવાય. તો બાહ્ય સ્તર એટલે કે બાહ્ય પર્યાવરણીય પરિબળો છે એની સામે જે સજીવો પોતાના શરીરની જૈવિક ક્રિયાઓનો દર મહત્તમ જાળવી રાખી અને પોતાના અંગોમાં ફેરફાર કે રૂપાંતર કરી શકે છે એને અનુકૂલિત સજીવો અથવા અનુવૃત્તિઓ તરીકે ઓળખવામાં આવે, બરાબર. અને તમે જુઓ ગમે એટલા બાહ્ય સ્તરમાં ફેરફારો થાય અનંત અંતર સુધી, અનંત માપ સુધી, તો પણ એવા સજીવો પોતાનું આંતરિક સ્તર અથવા તો આંતરિક પર્યાવરણ જાળવી રાખવામાં સફળ થાય છે. તો આપણે વચ્ચે આ લઈ લીધું ગ્રાફ એક સાથે, બરાબર. એટલે આ રીતે એક્સ અક્ષ ઉપર બાહ્ય સ્તર, વાય અક્ષ ઉપર સજીવનું આંતરિક સ્તર અથવા તો આંતરિક પર્યાવરણ, આ બાહ્ય સ્તર અથવા બાહ્ય પર્યાવરણ તરીકે આપણે લઈ શકીએ. તો અહીંયા આગળ અજૈવિક પરિબળો જે ચારે ચાર જોયા એની સામે સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેવી પ્રતિક્રિયા દર્શાવે છે અથવા પ્રતિચાર દર્શાવે છે એ મિત્રો આપણે જોઈ રહ્યા છીએ. એમાં પહેલું જોયું નિયમન કરવું, બરાબર. આ નિયમન કરવામાં તમારે જેટલા ઉદાહરણ લેવા હોય એટલા લઈ શકાય. અગાઉ પણ મેં વાત કરી હતી. દાખલા તરીકે પર્યાવરણમાં ખૂબ જ પ્રમાણમાં ઠંડી પડે, અત્યારે શિયાળો ચાલી જ રહ્યો છે, તો આપણે માણસની જ વાત કરીએ તો બાહ્ય પર્યાવરણીય પરિબળ એમાં તાપમાન ખૂબ જ નીચું હોય એટલે તાપમાનની તીવ્રતા ઘટી, ખૂબ ઘટી, 0 તરફ ગઈ અથવા તો ધ્રુવ પ્રદેશોમાં માઇનસ તરફ ગઈ. તો એ વિસ્તારના લોકો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું કરશે? સગડીનો ઉપયોગ કરશે અને સગડી દ્વારા ગરમી મેળવી અને પોતાનું જીવન પૂરું કરશે અથવા તો પોતાનું અસ્તિત્વ ટકાવશે. એવું જ ઉનાળામાં વિચારો કે માનો કે ઉનાળામાં ખૂબ ઊંચું તાપમાન છે, તો ખૂબ ઊંચું તાપમાન પણ આપણે સહન કરી શકતા નથી, કારણ કે આપણા શરીરની પણ મર્યાદા છે. 37° સેન્ટીગ્રેડ, આપણે સમતાપી પ્રાણીઓ છે.
માનો કે વાતાવરણનું ટેમ્પરેચર 47 થઈ ગયું, તો એની સામે આપણું અસ્તિત્વ ટકાવવા માટે આપણે પંખા નીચે કે એસી નીચે કે છાંયડામાં પોતાનું અસ્તિત્વ શોધીએ છીએ અથવા તો ગુજારીએ છીએ. તો આ શું કહેવાય? જુદા જુદા પર્યાવરણીય પરિબળો સામે નિયમન કરવા માટે સજીવો જે પ્રયત્ન કરે છે એની વાત છે. આ ઉપરાંત બીજા પણ ઉદાહરણ આપણે લઈ શકીએ કે મોટાભાગના જે સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે આ રીતે ઉનાળામાં જ્યારે તાપમાન ઊંચું હોય એટલે ગરમી ખૂબ થાય એટલે પરસેવાનું ઉત્સર્જન થાય. હવે પરસેવાના મુખ્ય ઘટકોમાં એક તો સોડિયમ ક્લોરાઇડ છે, ક્ષાર છે, અને બીજું મહત્તમ પાણી છે. એટલે પરસેવાનું જે ગરમીમાં ઉત્સર્જન થાય એટલે શરીર ઉપર પ્રસરે એટલે એમાં મહત્તમ પાણી છે, બરાબર. એટલે પાણી શું કરે? શરીરની સપાટીને ઠંડુ કરે. એટલે જોજો ઉનાળામાં જેમ આપણને વધુ ગરમીવાળા વાતાવરણમાં ખૂબ પરસેવો થાય અને ખૂબ પરસેવો થાય એટલે આપણા શરીરનું તાપમાન ઘટે, આપણી ચામડી છે, આપણું શરીર છે ઠંડુ પડે. તો આ રીતે આપણે ખૂબ ઊંચા તાપમાને નિયમન કરતા હોય છે. એટલે ઉષ્માને લીધે આ રીતે આપણે પરસેવા દ્વારા ઠંડક અનુભવી શકીએ છીએ. એ જ રીતે શિયાળામાં જ્યારે ખૂબ નીચું તાપમાન હોય એટલે સજીવો કંપન ઉત્પન્ન કરી, ધ્રુજારી ઉત્પન્ન કરી અને ઉષ્મા ઉત્પન્ન કરે છે. એ રીતે શરીરનું તાપમાન જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. તો આ રીતે નિયમન નિયંત્રણ, બરાબર, એ બાહ્ય પર્યાવરણ પરિબળો સામેની સજીવોની એક પ્રતિક્રિયા થઈ, પ્રતિચાર થઈ, બરાબર. કુદરતે તાપમાન ઊંચું વધારી દીધું કે નીચું ઘટાડી દીધું, એની સામે સજીવોએ આ રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરી. બીજી પ્રતિક્રિયા છે અનુકૂળ થવું, કન્ફર્મ. હાલ જ વાત કરી એ રીતે જો આપણે અનુકૂળ ન થઈએ તો પછી આપણે લાંબુ આયુષ્ય ભોગવી શકીએ નહીં. પૃથ્વી ઉપરના લગભગ બધા સજીવો, એવું કહેવાય છે કે 99% પ્રાણીઓ અને વનસ્પતિઓ તો બધી જ, એ પર્યાવરણીય પરિસ્થિતિને અનુકૂળ થવાનું વલણ ધરાવે છે. હા, દરેકની ક્ષમતા જુદી જુદી હોઈ શકે. કોઈ સજીવ મહત્તમ અનુકૂલન સાધે, કોઈ થોડું અલ્પ પ્રમાણમાં અનુકૂલન સાધી શકે. પણ સજીવનો ગુણ છે, યાદ કરો 11માં બીજા ચેપ્ટરમાં તમે ભણ્યા સજીવના લક્ષણો, એમાં આ એક હતું લક્ષણ કે સજીવ અનુકૂલન સાધે છે. જો અનુકૂલન ન સાધે તો હમણાં જ મેં વાત કરી, ધીરે ધીરે વિનાશ તરફ જાય, મૃત્યુ તરફ જાય. તો આ રીતે સજીવો એ બદલાતા જતા પર્યાવરણીય પરિબળ અથવા તો પરિસ્થિતિ સાથે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પોતાના અંગોમાં પૂર્ણતઃ યા અલ્પતઃ પરિવર્તન, ફેરફાર, રૂપાંતર સાધવાની ક્ષમતા ધરાવે છે અથવા તો વલણ ધરાવે છે. અને એ રીતે એ અનુકૂલન સાધી શકે છે અને પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. સાથે સાથે હાલ જ હમણાં વાત કરી, આ જે છે અનુકૂલકો જ છે અનુવૃત્તિઓ, બાહ્ય પર્યાવરણીય પરિબળો સામે પોતાના શરીરમાં ફેરફાર કે રૂપાંતર કરી ટકી. તો એ તમે જો ગમે એટલું બાહ્ય પર્યાવરણીય પરિબળોની તીવ્રતા વધે છે તો પણ એ પોતાનું આંતરિક પર્યાવરણ એને અનુરૂપ જાળવી રાખે છે. અને માટે બીજા બધા કરતાં અનુકૂલિત સજીવો છે એ પોતાનું જીવન સફળતાપૂર્વક જીવવામાં સફળ થાય છે, અસ્તિત્વ ટકાવી છે. અને જે અનુકૂલન ન પામી શકે અથવા તો અલ્પ પ્રમાણમાં અનુકૂલન પામી શકે એ ધીરે ધીરે મૃત્યુ તરફ આગળ વધે છે. અને સાથે સાથે આપણે આ પણ જોયું કેટલાક સજીવો એવા છે કે અમુક મર્યાદા સુધી બાહ્ય પર્યાવરણીય પરિબળો સામે પોતાના શરીરનું આંતરિક પર્યાવરણ જાળવી રાખે છે, જેને આપણે આંશિક નિયામકો તરીકે ઓળખવામાં આવે. એટલે જુદા જુદા સજીવોમાં આ રીતે અનુકૂલન સાધવાની ક્ષમતામાં ફેરફાર હોઈ શકે. એટલા માટે તો છેલ્લે પછી આપણે બર્ગમેનનો નિયમ પણ જોયો હતો. જે નાના પ્રાણીઓ છે એમનું સપાટીય ક્ષેત્રફળ એમના કદની સાપેક્ષમાં વધારે હોય છે. એટલે બહાર જ્યારે ઠંડી પડે એટલે પોતાના શરીરમાંથી ઝડપથી ઉષ્મા ગુમાવે છે. હવે આપણે શિયાળો હોય તો તાપમાન નીચું અને આપણા શરીરમાંથી ઉષ્મા ગુમાવીએ, શું થાય? ઠંડીનો ભોગ બનીએ અને મૃત્યુ પામીએ. માટે તો તમે જોશો તો ધ્રુવ પ્રદેશમાં ભાગ્યે જ
નાના કદના પ્રાણીઓ જોવા મળશે, કારણ કે પોતાનું અસ્તિત્વ ટકાવી જ ન શકે એટલા ઊંચા એટલા નીચા તાપમાન, એટલે કે એટલી ઠંડીની તીવ્રતા સામે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે નહીં, કારણ કે એમના શરીરમાંથી ઉષ્મા છે ઉદ્ભવન પામે, પોતાના શરીરમાંથી બહારના પર્યાવરણમાં ઠરવાય એટલે પોતાના શરીરનું તાપમાન એકદમ નીચું જાય, એટલે જૈવિક ક્રિયાઓનો દર અટકી જાય. આપણે જાણીએ છીએ કે શરીરમાં થતી વિવિધ જૈવિક ક્રિયાઓ માટે જવાબદાર જે ઉત્સેચકો છે એ નિયત તાપમાને કામ કરે, ગમે એટલા તાપમાને કામ ના કરે તો ખૂબ નીચું તાપમાન થાય તો એ નિષ્ક્રિય થઈ જાય, તો બધી જૈવિક ક્રિયાઓ અટકે, જૈવિક ક્રિયાઓ અટકે, સજીવો મૃત્યુ પામે. એટલે માટે ધ્રુવ પ્રદેશમાં અથવા તો ખૂબ જ ઠંડા પ્રદેશમાં નાના કદના પ્રાણીઓ જોવા મળતા નથી. એટલે કે હાલ માનો કે વિષુવવૃત્ત પ્રદેશની વાત કરીએ તો કૂતરા બિલાડા જેવા કે એનાથી નાના કદના પ્રાણીઓનો આપણે વિચાર કરીએ એ જોવા મળે છે. બધા જ પ્રાણીઓ આપણને ધ્રુવ પ્રદેશમાં જોવા મળતા નથી. આ એ કારણ છે જેને બર્ગમેનનો નિયમ તરીકે ઓળખવામાં આવે, જેની પણ આપણે ગઈ વખતે વાત કરી હતી. 2 ગુણમાં પૂછાય છે બર્ગમેનનો નિયમ સમજાવો, તો આ રીતે સજીવોના કદની સાપેક્ષમાં તમારે વાત કરવાની અને એના દ્વારા પોતાના શરીરની ગરમી એ બાહ્ય પર્યાવરણમાં ચાલી જાય અને એના લીધે શરીરનું તાપમાન ખૂબ જ નીચું જાય અને સજીવો મૃત્યુ પામે છે. હવે જ્યારે બાહ્ય પરિસ્થિતિ તણાવપૂર્ણ હોય, આની પણ આપણે વાત કરી હતી. તણાવપૂર્ણનો મતલબ શું? પ્રતિકૂળ. આપણે કહીએ છીએ કે હું બહુ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહું છું, એનો મતલબ શું? આપણને અનુકૂળ નથી એવી પરિસ્થિતિ કોઈ પણ કારણસર ઊભી થઈ એટલે આપણે તણાવમાં રહીએ, ટેન્શનમાં. એવું આપણે તો માણસ છે, સુવિકસિત ચેતાતંત્ર ધરાવીએ છીએ. પૃથ્વી ઉપરના બાકીના બધા જે પ્રાણીઓ છે, વનસ્પતિ છે, એ પણ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં જીવતા હોય છે, કારણ કે એ તણાવપૂર્ણ પરિસ્થિતિ કોના દ્વારા ઊભી થઈ? કુદરત દ્વારા. દાખલા તરીકે ઉનાળામાં તાપમાન ખૂબ ઊંચું હોય, 55 ડિગ્રી, 58 ડિગ્રી, 60 સેન્ટીગ્રેડ, તો આટલા ઊંચા તાપમાને રણમાં ઉગતી વનસ્પતિ હોય કે અન્ય વનસ્પતિ હોય, એમાં શું થાય? બાષ્પોસર્જન વધી જાય, પાણી વનસ્પતિમાંથી પર્યાવરણમાં ચાલી જાય, એટલે વનસ્પતિમાં પાણીની ખેંચ પર્ણ સંકોચાય એટલે પર્ણની સપાટીનું ક્ષેત્રફળ ઘટે, પ્રકાશ સંશ્લેષણ ઓછું થાય, ખોરાક ઓછો મળે અને વનસ્પતિ ધીરે ધીરે ફીકી પડતી જાય, નબળી પડતી જાય. તો આ કેવી પરિસ્થિતિ ઊભી થઈ સજીવો માટે? તણાવપૂર્ણ. તણાવપૂર્ણ એટલે એને માનસિક તણાવ ઊભો થયો એવું નથી, કારણ કે ચેતાતંત્ર વનસ્પતિઓમાં તો છે, પણ એનું પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પ્રતિકૂળ સંજોગોનું નિર્માણ કુદરત દ્વારા થયું. તો એ પરિસ્થિતિ કેવી કહેવાય? તણાવપૂર્ણ કહેવાય. દાખલા તરીકે દુષ્કાળ પડ્યો તો તણાવપૂર્ણ પરિસ્થિતિ છે. પાણી જ ના હોય તો વનસ્પતિ ઉગે નહીં, વનસ્પતિ ના ઉગે તો પછી આપણે બીજા બધા પ્રાણીઓ ખાઈએ છીએ, ભૂખમરો થાય. તો દુષ્કાળ પડે, પછી ખૂબ જ અતિવૃષ્ટિ થાય તો એના લીધે પણ તમામ વનસ્પતિ બધી નાશ પામે, બરાબર, તમામ પ્રકારનો વ્યવહાર ખોરવાઈ જાય. તો એ પણ સજીવો માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થાય. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ન્યૂનતમ થઈ જાય અથવા તો નહીવત થઈ જાય તો પછી તાપમાન એની સાપેક્ષમાં વધી જાય, એટલે સજીવની દેહધાર્મિક ક્રિયાઓ પર પણ એની સીધી અસર થાય. એ જ રીતે પ્રકાશની તીવ્રતા વધી જાય, ઘટી જાય. એટલે આ બધા જ જે બાહ્ય પર્યાવરણીય પરિબળો છે, એ પર્યાવરણીય પરિબળો યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયાવધિ સુધી હોય ત્યાં સુધી સજીવ માટે અનુકૂળ કહેવાય. પણ એ પોતાની તીવ્રતાથી વધારે કે તીવ્રતાથી ઓછું ફેરફાર બતાવે અને લાંબા સમય સુધી બતાવે ત્યારે એવી પરિસ્થિતિ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેવી કહેવાય? પ્રતિકૂળ કહેવાય. એને વિજ્ઞાનની ભાષામાં તણાવપૂર્ણ આવો શબ્દ વાપરે છે. એટલે તણાવપૂર્ણ એટલે માનસિક તણાવની અહીંયા આગળ વાત નહીં સમજવાની. સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કુદરત દ્વારા પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થવું એ સજીવો માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ કહેવાય. બરાબર. કોઈ છોડ વાવ્યો હોય અને વાવ્યા પછી 1 મહિના સુધી આપણે પાણી જ ના આપીએ તો આપણે એમ કહીએ છીએ ને પાણીની ખેંચ પડી એટલે શું કહી ગયું, બરાબર. તો પાણી એને ન મળવાને લીધે તણાવપૂર્ણ પરિસ્થિતિનો ભોગ બન્યો એવો એનો અર્થ થાય, બરાબર. એટલે આવી જ્યારે તણાવપૂર્ણ પરિસ્થિતિ કુદરત દ્વારા ઊભી થાય, આપણે તો ઊભી કરતા નથી, ત્યારે સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે 2 જ વિકલ્પ હોય છે.
એ બે વિકલ્પ અપનાવે તો એ ટકી શકે, બાકી એ મૃત્યુ પામે. એમાં પહેલું, થોડા સમયગાળા માટે સ્થાયી થઈ જાય. એટલે હમણાં આપણે જોઈશું સુષુપ્તાવસ્થા છે, ડોર્મન્સી. વનસ્પતિમાં જોવા મળે, પ્રાણીઓમાં જોવા મળે. તમને 11માં આ વાત મેં કરી હતી, જોઈ આવે. દાખલા તરીકે કોઈ પણ વનસ્પતિનું બીજ હોય, કોઈ પણ વનસ્પતિના બીજ ગમે ત્યારે ઉગતા નથી. તમે જોજો અત્યારે કોઈ પણ સપાટ મેદાનમાં જો તો તમને એમ લાગશે કે આ તો એકદમ ચોખ્ખું ચણાક છે, પણ એ જ મેદાનમાં ચોમાસામાં વરસાદ પડે છે એટલે વનસ્પતિ ઉગી નીકળે છે. આપણે કોઈ વાવા જતા નથી. તો ક્યાંથી આવ્યું? એ જમીન ઉપર બીજ હતા જ, પરંતુ એ સુષુપ્તાવસ્થામાં હતા. એને અંકુરિત થવા માટે યોગ્ય પર્યાવરણીય પરિબળો જ્યારે પ્રાપ્ય થયા, ચોમાસામાં ભેજ મળ્યો, પાણી મળ્યું, એટલે ત્યાં અંકુરિત થાય. રોડની બે બાજુ બાવળ કે બીજી બધી વનસ્પતિ પેલી ખાઈઓમાં ઉગે છે, સાઈડમાં પટ્ટીઓ, કોણ વાવા જાય છે? જંગલ ખાતું તો હવે વાવવા માંડ્યું, પ્લાન્ટેશન કરવા માંડ્યું, પેલા ટ્રી ગાર્ડ મૂકે છે. બાકી ખેતરમાં નિંદામણ ઉગે છે, કોણ વાવવા જાય છે? સીઢા ઉપર ઉગે છે, કોણ વાવવા જાય છે? એટલે ત્યાં ઓલરેડી બીજનું વિકિરણ થઈને બીજ પડેલા જ હોય છે, પવન દ્વારા, પાણી દ્વારા, પક્ષી દ્વારા વગેરે દ્વારા. પણ એ કેવા હોય છે? સુષુપ્તાવસ્થામાં. એને અંકુરિત થવા માટે યોગ્ય પર્યાવરણ જ્યારે પ્રાપ્ય થાય ત્યારે અંકુરિત થવાના, અને એમાંથી છોડ, એમાંથી ક્ષુપ, એમાંથી વૃક્ષ બનવાના. બરાબર? એટલે જ્યાં સુધી અનુકૂળ પરિબળો એને પ્રાપ્ય ન થાય કુદરતી રીતે, ત્યાં સુધી અંકુરિત નથી થવાનું. બરાબર? તો એણે પોતાનો બચાવ કરવા માટે શું કર્યું? સુષુપ્તાવસ્થામાં જતા. આપણે પાછળ જોઈશું ગ્રીષ્મ નિદ્રા અને શીત નિદ્રા હશે. કેટલાક પ્રાણીઓ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પોતાનું જીવન વ્યતીત કરવા માટે શિયાળામાં શીત નિદ્રા, ઉનાળામાં ગ્રીષ્મ નિદ્રામાં ચાલે છે. કારણ કે બાહ્ય પર્યાવરણીય પરિબળો કેવા હોય? હાલ વાત કરીએ તણાવપૂર્ણ હોય, પ્રતિકૂળ હોય. આપણે ઉનાળામાં 45 ડિગ્રી ગરમી પડે પછી તડકે ના, કે મારે તો તડકે ખાટલો નાખીને જ બેસીશું, તો આપણે નથી રહી શકવાનું. તો આપણે આપણું અસ્તિત્વ ટકાવવા માટે છાંયડામાં કે ઝાડ નીચે કે એસીમાં કે પંખા નીચે જવું પડે. એમ સજીવોએ પણ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પોતાનું જીવન વ્યતીત કરવું હોય, સલામત રીતે તો ટકી રહેવું હોય, તો થોડા સમય માટે જે તે સ્થળે સ્થાયી થઈ જવું પડે. આ પહેલો વિકલ્પ. બીજું, જે તે સ્થિતિમાં એ જગ્યાએ રહી જાય, પોતાનું સલામતી શોધી રહે અને સલામત રીતે એના એ જ સ્થાને સમય પસાર કરે. મેં તમને આ કોરોનાનું ઉદાહરણ આપ્યું. આપણે કોરોના કોઈની કલ્પનામાં નહીં હોય, 2020માં આટલો બધો વ્યાપ્યો. બરાબર? તો આપણે બધાએ સલામત રહેવા માટે શું કરવું પડ્યું? ઘરમાં સ્થિર થઈ જવું પડ્યું. બીજો કોઈ ઉપાય જ નથી. જો આપણે બહાર કરતા હતા એ રીતે નોકરી ધંધા, બહાર વેપાર ધંધો બધું એમને એમ ચાલુ રાખીએ મુક્ત મને, તમે પણ સ્કૂલે આવો તો એકબીજાનું સંક્રમણ કેટલું ફેલાય? તો આ એનું ઉત્તમ ઉદાહરણ થયું. આપણે આપણું રક્ષણ કરવા માટે શું થઈ ગયા? સ્થિર થઈ ગયા, સલામત જગ્યાએ. બરાબર? ક્યાં સુધી? આવી તણાવપૂર્ણ પરિસ્થિતિ એટલે કોરોના વાયરસનું સંક્રમણ જ્યાં સુધી ઘટે નહીં, ન્યૂનતમ ના થાય, ત્યાં સુધી આપણે સ્થિર થઈ જવું પડે. પછી એમાં બહાદુરી બકીને બહાર જઈએ તો ગમે ત્યારે એના ભોગ બનાય. તો આ રીતે પર્યાવરણીય પરિબળોની તીવ્રતામાં ફેરફાર થાય, એની સમયાવધિમાં ફેરફાર થાય, ત્યારે સજીવોએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે બે જ વિકલ્પો હોય. એમાં પહેલો જોયો, જે તે સમયગાળા માટે સ્થાયી થઈ જાય, અને બીજું છે જે તે સ્થિતિમાં એ જ જગ્યાએ રહી જાય. બંને તમને એક જ લાગશે, પણ આટલો ફેર છે. એકમાં સુષુપ્તાવસ્થામાં જવાનું છે, બીજામાં સલામત જગ્યાએ સ્થિર થવાની વાત છે. બીજી કોઈ પણ પ્રવૃત્તિઓ સિવાય આ પોતાની જૈવિક ક્રિયાઓ ચાલુ રાખવી પડે સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા. તો આ રીતે એને તણાવપૂર્ણ પરિસ્થિતિ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આપણે આ રીતે અનુકૂલન સાધી અથવા તો બાહ્ય પરિબળો સામે અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરીએ તો આપણું જીવનચક્ર પૂર્ણ કરી શકીએ. ત્યાર પછી
ત્રીજી પ્રતિક્રિયા છે સજીવોની. શું છે? સ્થળાંતર કરવું, માઇગ્રેટ. તમે જે વિચરતી જ્ઞાતિ છે, દાખલા તરીકે રબારી, ભરવાડ વગેરે, એને વિચરતી કેમ કહેવામાં આવે છે? કારણ કે એમને સતત વિચરણ કરવાનું હોય છે. માલધારી લોકો કહેવાય. એ પોતાના જાનમાલ સાથે જો કાયમી એકના એક જગ્યાએ રહેતો, તો કાયમી એકના એક જગ્યાએ એમને તમામ પ્રકારનો પશુનો ખોરાક ન પણ મળે, પાણી ન પણ મળે. દાખલા તરીકે ઉત્તર ગુજરાતમાં, બનાસકાંઠામાં, કચ્છના આજુબાજુના વિસ્તારમાં ઉનાળામાં તાપમાન ખૂબ નીચું હોય, પાણીની અછત હોય. હવે આવી વિપરીત પરિસ્થિતિમાં પોતાના પશુઓનો નિર્વાહ કરવો હોય તો શું કરવું પડે? જે જગ્યાએ એમને પશુઓ માટે જરૂરી પાણી, ખોરાક મહત્તમ અને સરળતાથી પ્રાપ્ય હોય, એ જગ્યાએ શું કરવું પડે? સ્થળાંતર કરવું પડે, માઇગ્રેટ થવું પડે. તો પોતાનું અસ્તિત્વ એ ટકાવી શકે. બરાબર? એટલા માટે જો કેટલાક સજીવો તણાવપૂર્ણ નિવાસ સ્થાનમાંથી, તણાવપૂર્ણ એટલે હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ, પ્રતિકૂળ પરિસ્થિતિ, પણ કેવી? પર્યાવરણીય પરિસ્થિતિ. પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિમાંથી હંગામી ધોરણે સ્થળાંતરિત થઈ અને ક્યાં જાય છે? વધુ અનુકૂળ વિસ્તારોમાં જાય છે. અને એ પ્રતિકૂળ પરિસ્થિતિ જ્યારે પૂરી થાય એટલે પોતાના મૂળ સ્થાનમાં પરત ફરે. મેં હમણાં જ વાત કરી, બનાસકાંઠા જિલ્લામાં, કચ્છ જિલ્લાના જે માલધારીઓ હોય, એ ઉનાળો શરૂ થવાનું હોય ને એટલેથી સ્થળાંતર શરૂ કરી દે પોતાના પશુઓ સાથે. અને જ્યાં વધુ પ્રમાણમાં પાણી હોય, લીલોતરી હોય, ઘાસચારો વગેરે હોય, એટલે માનો કે દક્ષિણ ગુજરાત તરફ, મધ્ય ગુજરાતમાંથી દક્ષિણ ગુજરાત તરફ એ સતત વિચરણ ચાલુ હોય. કેમ? ત્યાં આગળ કેવી પરિસ્થિતિ ઊભી થઈ? કુદરત દ્વારા તણાવપૂર્ણ, પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થઈ. પોતાનો તો આપણે તો માણસ એટલે આપણો બચાવ હમણાં વાત કરી રીતે કરીશ, પણ બીજા બધા હજારોની સંખ્યામાં પશુ હોય, એમને કેમ સાચવવા? એને દરરોજ નિયમિત પાણી જોઈએ, ખોરાક જોઈએ. ક્યાંથી લાવવું? વરસાદ નથી, પાણી નથી, ક્યાંથી થવાનું છે? તો પછી એમને સલામત જગ્યાએ સ્થળાંતર કરવું પડે. અને આ બધા જ સજીવો કરે છે. વનસ્પતિ નથી કરતી, આપણે જાણીએ છીએ કે મૂળતંત્ર દ્વારા જમીનમાં સ્થાપિત છે. બરાબર? પણ એ જ્યારે આવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય એટલે પણ એ અનુકૂળ થવાનો પ્રયત્ન કરે છે, પાછળ આવે છે. આપણે એના મૂળતંત્ર છે, જમીનમાં વધારે ને વધારે ઊંડા જાય. બરાબર છે? પર્ણોનું કંટકમાં રૂપાંતર થાય, જેથી કરીને બાષ્પોત્સર્જનનો દર ઘટે, વાયુરંધ્રની ગોઠવણી પણ નિમગ્ન પ્રકારની થાય. બધું તમે 11માં ભણ્યા, એના એ પાછું ફરી 12માં છે. પણ ટૂંકમાં સ્થળાંતર કરવું એટલે શું? તો આ રીતે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં અથવા તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં સજીવોએ પોતાનું અસ્તિત્વ જો ટકાવી રાખવું હોય તો સલામત જગ્યાએ સ્થળાંતર કરવું પડે. અને ત્યાં સ્થળાંતર કર્યા પછી જ્યારે પોતાના મૂળ સ્થાનમાં, મૂળ નિવાસ સ્થાનમાં અનુકૂળ પરિસ્થિતિનું કુદરત દ્વારા નિર્માણ થાય ત્યારે એ પરત જાય. આને સ્થળાંતર કરવું કહેવાય, માઇગ્રેટ થયા એમ કહેવાય, માઇગ્રેશન. બરાબર? તો આ રીતે આ તો વિચરતી કોમની વાત કરી, પણ જે પક્ષીઓ પણ આવું કરે છે. મેં તમને અગાઉ વાત કરી, દાખલા તરીકે ધ્રુવ પ્રદેશના જે પક્ષીઓ હોય, તો ધ્રુવ પ્રદેશમાં તો આમે ઠંડુ વાતાવરણ હોય, શિયાળો આવે એટલે વધારે તાપમાન નીચું જાય, તો એ એમના માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ. તો એવા સમયે જે પ્રમાણમાં ગરમ પ્રદેશ છે આપણા વિષુવવૃત્ત જેવા, તો એ વિસ્તારમાં એ પક્ષીઓ હજારો માઇલનું અંતર કાપીને ઉડતા ઉડતા આવે છે અને અહીં શિયાળો પૂરો કરે છે. એટલે એના પ્રમાણમાં અહીંયા આગળ એમને વાતાવરણ કેવું લાગે? પ્રમાણમાં હૂંફાળું લાગે. એટલે આપણે જાણીએ છીએ કે નળ સરોવરમાં આ સમયે આવતા પુષ્કળ પ્રમાણમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ માઇગ્રેટ થઈને આવે છે. બરાબર? તો આ શું બતાવે છે? બાહ્ય પર્યાવરણીય પરિબળોની તીવ્રતા અને સમય અવધિ વધવાની સાથે એમને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે અન્યત્ર સલામત જગ્યાએ સ્થળાંતર કરવું પડે, તો એ રીતે સ્થળાંતર કરે છે. અને દરેક શિયાળામાં આપણે જાણીએ છીએ કે સાઇબિરિયા અને અન્ય ખૂબ જ ઠંડા વિસ્તારોમાંથી આ રીતે પક્ષીઓ હજારોની સંખ્યામાં સ્થળાંતર કરી અને સલામત હૂંફાળી જગ્યાએ આવે છે. અને અહીં પાછી ફરી ગરમી શરૂ થાય એટલે અહીં ગરમી શરૂ થાય એટલે એમના માટે પાછી પ્રતિકૂળ તણાવપૂર્ણ પરિસ્થિતિ કહેવાય. એટલે ફરી પાછા ઠંડા સ્થાનોમાં, પોતાના મૂળ નિવાસ સ્થાનોમાં એ પરત ફરે છે
આવું કેવલાદીપ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુરમાં પણ આવેલું છે. અને આ ઉપરાંત આર્કટિક નામનું પક્ષી છે. એ આર્કટિક એન્ટાર્કટિક વચ્ચેનું અંતર આશરે 11,200 કિલોમીટર કાપીને આવે છે. તમે વિચાર કરો કે આ જાતિના પક્ષીઓ તણાવપૂર્ણ પરિસ્થિતિથી બચવા માટે પોતાની જાતને સલામત જગ્યાએ કેટલા અંતરે 11,200 કિલોમીટર અંતર કાપીને સ્થળાંતર કરે છે. કેમ આટલું બધું અંતર કાપવું પડ્યું? પોતાની જાતને તણાવપૂર્ણ પરિસ્થિતિમાંથી મુક્ત કરવા, સલામત જગ્યાએ લઈ જવા માટે. બરાબર? તો આવા તો મિત્રો જેટલા ઉદાહરણ આપણે આપવા હોય એટલા આપી શકીએ. પણ કેમ આવું સજીવોને સ્થળાંતર કરવું પડ્યું? બાહ્ય પર્યાવરણીય પરિબળો સામે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે. ચોથું અને છેલ્લું પ્રતિક્રિયા છે મુલતવી રાખવું, સસ્પેન્ડ. એટલે આ જે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, તણાવપૂર્ણ પરિસ્થિતિ હોય, એવા સંજોગોમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેટલાક બેક્ટેરિયા છે પ્રોકેરિયોટિક સૃષ્ટિના, ફૂગ અને કેટલીક નિમ્ન કક્ષાની વનસ્પતિઓ છે, એ પોતાની આજુબાજુ જાડી દિવાલવાળા બીજાણુનું સર્જન કરે. હવે જાડી દિવાલવાળા બીજાણુનું સર્જન કરે એટલે એક અભેદ દિવાલ રચાય. કોનાથી અભેદ? બાહ્ય પર્યાવરણીય પરિબળોથી રક્ષણ મેળવવા માટે એવું અભેદ આવરણ ઊભું કરે. બરાબર? અને જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ પૂરી થાય ત્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ પૂરી થાય એટલે પછી દુઃખ પછી સુખ આવવાનું જ હોય. પણ કાયમી દુઃખ ના હોય, કાયમી સુખ ના હોય. એટલે પ્રતિકૂળ પરિસ્થિતિ જ્યારે પૂર્ણ થાય અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે બાહ્ય જાડી દિવાલવાળું આવરણ છે એને તોડી અને એમાં રહેલા બીજાણુ મુક્ત થાય અને અંકુરિત થાય અને એ રીતે પોતાનું જીવનચક્ર પૂર્ણ કરે. એટલે કહેવાનો મતલબ એ છે કે બાહ્ય તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે કેટલાક સુરક્ષિત અથવા તો રક્ષણાત્મક યુક્તિ પ્રયુક્તિઓ આ રીતે અજમાવે અને એટલો સમય જે તણાવપૂર્ણ પરિસ્થિતિનો હોય એ દરમિયાન સુષુપ્તાવસ્થા અથવા તેઓ જાડું સુરક્ષિત આવરણનું નિર્માણ કરીને પોતાની જાતને સુરક્ષિત રાખી અને એ દરમિયાન એમનો ચયાપચયનો દર પણ નહીવત હોય છે. કારણ કે સંપૂર્ણ નિષ્ક્રિય જીવન ગાળવાનું હોય છે. કેમ નિષ્ક્રિય? સક્રિય કેમ ના રહી શકાય? કારણ કે બાહ્ય પર્યાવરણીય પરિબળો કેવા છે? તણાવપૂર્ણ છે, પ્રતિકૂળ છે. આપણે જેટલું સ્ફૂર્તિથી, જેટલું વધુ કાર્યક્ષમતાથી શિયાળામાં કામ કરી શકીએ એટલું ઉનાળામાં ન જ થાય. સ્વાભાવિક છે. બરાબર? તો પછી એ સમયગાળામાં એ મર્યાદા મુજબ આપણે કામ કરવું પડે. એ રીતે બાકીના બધા સજીવોની પણ વાત છે. તો આ રીતે સજીવો પ્રતિકૂળ પરિસ્થિતિનો સમયગાળો આ રીતે રક્ષણાત્મક રીતે પસાર કરી અને પોતાનું જીવન એ સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરે છે. હવે જે પ્રાણીઓ સ્થળાંતર કરવા માટે અસમર્થ હોય અથવા તો વધુ અંતર કાપી શકે એવા ન હોય તેવા આ તણાવમય પરિસ્થિતિ અથવા તો પ્રતિકૂળ પરિસ્થિતિ હોય એ સમયે પલાયન થઈ જાય છે. એટલે કે અન્ય નજીકના સ્થળે એ સુરક્ષિત વસવાટ અથવા નિવાસસ્થાન શોધી લે છે અને એ રીતે આ પ્રતિકૂળ સમયગાળો એ હેમખેમ રીતે પસાર કરી દે. એમને ખબર છે, કારણ કે પક્ષીઓ પાસે ભલે આપણા જેટલી બુદ્ધિ નથી, વિચારવાની ક્ષમતા નથી, તર્ક નથી, પણ એમને પણ એમના જીવનચક્રનું સમયપત્રક ખબર છે કે આવી ઋતુ છે તો આવી ઋતુ બચવા આમ કરવું, આવી ઋતુ પછી આવી આવવાની છે. તો એ પણ પોતાના શરીરને ટકાવી રાખવા માટે પર્યાવરણીય પરિબળો સામે અગમચેતી રૂપે તો ચાલતા જ હોય છે. સાથે સાથે ગ્રીષ્મ નિદ્રા અને શીત નિદ્રા એ પણ સજીવોને પ્રતિકૂળ પરિસ્થિતિ માટે જીવવાની એક પ્રયુક્તિ છે. કારણ કે વાતાવરણમાં માનો કે તાપમાન ખૂબ નીચું ગયું, તો તાપમાન નીચું ગયું તો પછી એની સામે આપણું શરીર ટકાવવું હોય તો આપણે સલામત જગ્યા શોધવી જ પડે. તો શિયાળામાં ખૂબ જ નીચા તાપમાન સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે કેટલાક સજીવો છે જે ભૂગર્ભ તરફ ચાલે છે, કે જે બાહ્ય પર્યાવરણીય પરિબળોની સામે થોડું ઊંચું તાપમાન ધરાવતું, જેને શીત નિદ્રા તરીકે ઓળખવામાં આવે, એ સમયગાળા દરમિયાન એ પોતાનું જીવન નિષ્ક્રિય રીતે ગાળે.
એનું એક ઉદાહરણ દેડકો પણ છે, બીજી ગોકળગાય છે અને કેટલીક માછલી. એ પોતાના શરીરને જ્યારે આવી તણાવપૂર્ણ પરિસ્થિતિ, ખૂબ જ નીચું તાપમાન ઊભું થાય ત્યારે સુષુપ્તાવસ્થામાં નિષ્ક્રિય જીવન ગાળે છે, જેને શીતનિદ્રા તરીકે ઓળખવામાં, બરાબર. અને રેન્જ અને દેડકો સોરી. અને ગ્રીષ્મ નિદ્રા, તો ગ્રીષ્મ નિદ્રામાં તાપમાન જ્યારે ખૂબ ઊંચું હોય ઉનાળામાં, તો એ વખતે એના માટે કેવું કહેવાય, પ્રતિકૂળ અથવા તો તણાવપૂર્ણ પરિસ્થિતિ કહેવાય. તો આવા ઊંચા તાપમાન સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સલામત જગ્યાએ, એટલે તમે જુઓ તો ઉનાળામાં કેટલીક વાર આપણે ખોદકામ કરતા હોઈએ છીએ તો નીચેથી દેડકા નીકળે છે. એ ભૂગર્ભમાં બાહ્ય જમીનની સપાટી ઉપર પ્રમાણમાં તાપમાન ઊંચું હોય, જેમ જેમ ભૂગર્ભ તરફ આપણે જઈએ એમ ભેજનું પ્રમાણ વધુ એટલે તાપમાન નીચું. તો આવી તણાવપૂર્ણ પરિસ્થિતિ સલામત રીતે પસાર કરવા માટે શું કરે, ભૂગર્ભ તરફ ચાલે છે. એને ગ્રીષ્મ નિદ્રા તરીકે ઓળખવામાં. અને આવી ક્રિયા શિયાળામાં થતી હોય એ શીત નિદ્રા કહેવાય. એટલે શીત નિદ્રા રેન્જ અને દેડકામાં જોવા મળે, દેડકામાં ગ્રીષ્મ અને શીત નિદ્રા બંને જોવા મળે. અને ગ્રીષ્મ નિદ્રા ગોકળગાય, કેટલીક માછલીઓ, અને દેડકામાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે સજીવો એ તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સલામત જગ્યાએ પલાયન થાય છે. કેમ? પર્યાવરણીય પરિસ્થિતિ સામે સલામત રીતે પોતાનો જીવનકાળ પૂરો કરવા માટે. જો એ સ્થળાંતર ન કરે અથવા તો સલામત જગ્યાએ ન જાય તો અકાળે મૃત્યુ પામે. એટલે એ સમયગાળા દરમિયાન એ સંપૂર્ણપણે નિષ્ક્રિય જીવન ગાળે અને જે શક્તિ હોય ચરબી સ્વરૂપે સંચિત કરે અને એ રીતે સંપૂર્ણપણે સુષુપ્તાવસ્થામાં નિષ્ક્રિય જીવન ગાળી અને એમાંથી પોષણ મેળવતા. તમે 11મા ધોરણમાં ભણ્યા કે દેડકામાં મેદકાય પડે, બરાબર, મૂત્રપિંડની ઉપરની બાજુ એડ્રિનલ ગ્રંથિ જોડે, ત્યાં આગળ મેદનો એટલે કે ચરબીનો સંગ્રહ થાય. એટલે દેડકા જ્યારે આવી સુષુપ્તાવસ્થામાં જાય ત્યારે આ મેદકાય છે સંપૂર્ણપણે ભરેલા અથવા તો ભરાવદાર હોય, ફૂલેલા હોય. કેમ? જેમાં ચરબીનો સંગ્રહ થઈ ગયો છે. એ એમના ભવિષ્યના પ્લાનિંગ માટે કરે છે. કે જ્યારે સક્રિય અવસ્થામાં હોય ત્યારે મેદકાયનું કોઈ કાર્ય નથી, ખાલી ચરબી જમા જ થાય. પણ જ્યારે સુષુપ્તાવસ્થામાં જાય છે, તણાવપૂર્ણ પરિસ્થિતિ પેદા થાય છે, બરાબર, પ્રતિકૂળ પરિસ્થિતિ પેદા થાય ત્યારે સંપૂર્ણપણે નિષ્ક્રિય જીવન ગાળે છે. આપણે માનો કે કર્ફ્યુ લાદી દે, આ કોરોના દરમિયાન થયું, બરાબર, તો બધાએ શું કર્યું, ઘરમાં અનાજ, તેલીબિયા, કઠોળ, જરૂરી ખાદ્ય સામગ્રીનો આપણે સંગ્રહ કરી લેવો પડે, કારણ કે બહાર મળવાની નથી. તો એવી રીતે પોતાનું અસ્તિત્વ પ્રતિકૂળ પરિસ્થિતિ સામે ટકાવવા માટે સજીવો આ રીતે દેડકામાં ચરબીનો સંગ્રહ મેદકાયમાં થાય અને પછી એ સંપૂર્ણપણે નિષ્ક્રિય જીવન ગાળે. પછી એને ખોરાક મળવાનો નથી, કારણ કે વિચરણ જ ના કરી શકે તો ભક્ષણ ક્યાંથી કરે ખોરાક? તો એ સમયે સંપૂર્ણપણે નિષ્ક્રિય અવસ્થામાં એ મેદકાયમાં સંગ્રહિત થયેલી ચરબીનો ઉપયોગ કરી અને પોતાની સુષુપ્તાવસ્થાનો સમયગાળો પૂરો કરી અને સલામત રીતે એ પછી જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે સુષુપ્તાવસ્થામાંથી બહાર આવે છે અને પોતાનું જીવન એ નિયમિત કરે છે. તો આ રીતે જુદા જુદા સજીવો આવી તણાવપૂર્ણ અથવા તો પ્રતિકૂળ પરિસ્થિતિ હોય એમાંથી હેમખેમ પસાર થઈ અને પોતાનું અસ્તિત્વ ટકાવવામાં સંપૂર્ણપણે પ્રયત્નશીલ હોય છે. તો મિત્રો, આટલે આપણે વાત અટકાવીએ છીએ. હવે પછી નેક્સ્ટ ટાઈમ આપણે અનુકૂલનો એ મુદ્દા જોઈશું. એમાં પણ જેટલા ઉદાહરણ આપવા હોય એટલા આપી શકાય. યાદ કરો, તમે 11મા ધોરણમાં વાનસ્પતિક અનુકૂલનો ભણ્યા. ચાલુ સાલે 11મા વળાંકે ચેપ્ટર દૂર કર્યું છે 30% સિલેબસમાં, પણ તમે તો એ ભણેલા છો. એટલે વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પણ એની મૂળભૂત ક્રિયાઓ તો કરે છે. દાખલા તરીકે મૂળ તો જમીનમાંથી ક્ષાર અને પાણીનું શોષણ કરવાનું અને સમગ્ર છોડને જમીન સાથે સ્થાપિત કરવાનું. પ્રકાંડ તો એ વનસ્પતિના હવાઈ ભાગો એટલે કે એની શાખાઓ, પુષ્પ, સમગ્ર પ્રરોતંત્ર, અગ્રકલિકા, કક્ષકલિકા, ફળ વગેરે એને ધારણ કરવાનું. પણ તો પ્રકાશ સંશ્લેષણ કરવાનું, બાષ્પોત્સર્જન કરવાનું. આ બધી જૈવિક ક્રિયાઓ તો કરે જ, પણ એ ઉપરાંત વધારાની
ક્રિયાઓ કરે અને વધારાની ક્રિયાઓ કરવા માટે પોતાના અંગોમાં કંઈક અંશે કોઈ પણ પ્રકારનું ફેરફાર કે રૂપાંતર કરે એને વાનસ્પતિક અનુકૂલનો તરીકે ઓળખવામાં આના પણ ઢગલાબંધ ઉદાહરણ તમે ભણ્યા છો, બરાબર. એવી રીતે પ્રાણીઓ પણ અનુકૂલન સાધે. આ બધા ઉદાહરણો સહિતની વાત એ આપણે આવતા પીરિયડમાં કરીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો.